5 તારીખના અનિલે એવું કીધું કે ભુવા અમારા ઘેર આવી રીતના છે, મારા ભાઈ સજા પડો છો. અને હું કાળુની મેલડી બોલી હતી કે 10 તારીખના તારો જજ કદાચ સજાનું બોલી ગયો હોય, હું કોર્ટ તો હાઈકોર્ટ મેલડી છું, હાજર કર અને એક પગ એન્ટ્રી કરે તારો પોકાર પડો કોર્ટમાં, એક પગ અંદર હોય ને એક પગ બહાર હોય ને વગન રૂપિયા જજ એવું કહી દે નિર્દોષ તો હું વહાની મેલડી મુને બેઠી છું, હું એટલું કરજે લે. નમસ્કાર મિત્રો, હવે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને ખબર હશે કે અરવિંદ ભુવાજીએ જ્ઞાનીબેન ઠાકોરનું નામ નથી લીધું, પણ એમને ચેલેન્જ પણ આપી દીધી છે કે હવે જોઈ વિચારીને બોલવાનું. બરોબર, બધા ભુવા એક જેવા નથી હોતા, કેટલાક ભુવા હોય છે, પરંતુ તમે ભુવાનું નામ લો છો એટલે બધાય ભુવા અંદર આવી ગયા. એટલે ક્યાંક જોવા જઈએ તો અરવિંદ ભુવાજીએ મિત્રો જ્ઞાનીબેન ઠાકોરને એક ચેતવણી પણ આપી નાખી હતી કે હવે જોઈ વિચારીને બોલવું. ત્યારબાદ તમે જોયું પણ હશે કે મોટી મોટી મીડિયા ચેનલની અંદર પણ એ આવી ચૂક્યું હતું કે આ ભુવાજી છે કોણ, આ ભુવાજી જ્ઞાનીબેન ઠાકોરને ખુલ્લેઆમ ચેતવણી પણ આપી દીધી આ અરવિંદ ભુવાજીએ. મિત્રો હવે જો હું તમને કહી દઉં, જ્ઞાનીબેન એમની રીતે સાચા હતા, બરોબર, અને ભુવાજી પણ એમની રીતે સાચા હતા. હવે મિત્રો એ ટોપિક આપણે એક બાજુ મૂકીએ, બરોબર. હવે આવી જઈએ આપણે બીજા ટોપિક ઉપર. આજના વિડીયોની અંદર ભાઈ જુઓ, આજે તમે ભુવા જોઈ રહ્યા છો ને ભાઈ, આ ભુવાજી એમ કહી રહ્યા છે કે એક જે માણસ હતો એને સજા થવાની જ હતી ભાઈ, એને જામીન નહોતા મળતા, અને જેવો એને કોર્ટમાં લઈ જવામાં આવે કે જો એને જામીન મળી જાય તો તું માનજે કે આ મેલડી માતા છે ભાઈ, બરોબર. આ ભુવાજી એમ કહેતા હતા. અને મિત્રો જેવા જજ સાહેબ હાઈકોર્ટની અંદર આવે અને તરત જ એમ કહી દે ભાઈ કે આ તો નિર્દોષ છે અને એમ કરીને એને છોડી મૂકે ભાઈ, તો સાહેબ હવે માનશો ને તમે કે ભાઈ આ તો ચમત્કાર જ કહેવાય ને ભાઈ. આટલા દિવસ સુધી એનો કેસ ચાલ્યો હોય, છૂટે ના, અને ભુવાજી કહે અને ત્યાં એ છૂટી જાય ભાઈ, તો આ પણ સાહેબ એક વાત જોવા જઈએ તો વિચારવા જેવું છે ને ભાઈ. હવે આનો મને તમે દરેક વ્યક્તિ કમેન્ટમાં જવાબ આપજો ભાઈ કે આવું કઈ રીતે બની શકે. તો આને તો ભાઈ ચમત્કાર જ કહેવાય ને ભાઈ. તો બધા ભુવાજી એક સમાન નથી હોતા ભાઈ, બરોબર. આ ભુવાજી મિત્રો ખરેખર બધાના પરચા એમની 5,000 જેટલી એમની બાધાઓ પણ ચાલી રહી છે, એવું ભુવાજી એમના વિડીયોની અંદર પણ કીધું હતું. તો તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી આપણે કોઈ પણને ઊંચા કે નીચા દેખાડવાની બિલકુલ પણ કોશિશ નથી કરતા. બસ આજ માટે આપણે આટલું રાખી, મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.